મારી સારી છે, મને બધું સારું સારું બનાવડાવે. છોકરો વહુ અને હું આજે હનુમાનજી દાદાના દર્શને જઈએ છીએ. ગુમાનદેવ અહીંયા આવીને નાસ્તા પાણી વેચવા માંડી. તો કઈ નાસ્તો કરવાનો તારી બેનપણી પાસે ખીચાના ઢોકળાની પાર્ટી કરીશું હવે હમણાં અમે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? વેલકમ બેક ટુ અવર નેક્સ્ટ વિડીયો. તો આજે રવિવાર છે અને આજે અમારો રજાનો દિવસ છે. તો આજે અમે 3 જણા, હું, વૈદુ અને મારી મમ્મી, અમે ગુમાનદેવ મંદિરે જઈએ છીએ. અને અહીં ખૂબ સરસ હનુમાનજીનું મંદિર આવેલું છે જેનું નામ છે ગુમાનદેવ. તો આજે અમે લોકો ત્યાં જઈએ છીએ અને શ્રાવણ માસનો મેળો પણ ચાલે છે. તો ત્યાં જઈને જોઈએ કેવું રહી છે, શું છે, બધું વ્યવસ્થા કેવી કરેલી છે. અને આજે ખૂબ સારો દિવસ પણ છે, આજે રવિવાર છે. તો આજે અમે વિચાર્યું કે ચાલો અમે સવારે હનુમાનજીના મંદિર જઈ આવીએ. કેમ છો મિત્રો? બધા મજામાં છો? આજે રવિવારની સવાર છે અને અમે અમારું 3 જણ, છોકરો વહુ અને હું આજે હનુમાનજી દાદાના દર્શને જઈએ છીએ. કેમ કે આખું અઠવાડિયું તો આ લોકોને ટાઈમ નહીં હોય, એટલે મેં કીધું કે મને આજે તમે લોકો મંદિરે દર્શન કરવા લઈ જાઓ. એમના પપ્પા છે તે અંબા માતાને મળવા ગયા છે, અંબાજી. તો મેં કીધું કે મને તમે લોકો હનુમાન દાદાને મળવા લઈ જાઓ. જઈ રહ્યા છે ગુમાનદેવ હનુમાન દાદાના મંદિરે. ને અમે લોકો સવારમાં જઈને આવ્યા છે શંકર ભગવાનના મંદિરે. તો આજે રવિવારના દિવસે બધા ભગવાનને અમે મળી લીધું છે. હવે ભૂખ તો બહુ જ લાગી છે અને ત્યાં આગળ મેળા જેવું છે. તો જોઈએ ત્યાં આગળ કંઈક નાસ્તાની બધી સારી સારી દુકાનો બી મળે. તો પહેલા હનુમાનજીને મળી લેશું અને પછી મસ્ત પેટ પૂજા કરીશું. તો મજા આવશે આજના દિવસે. મારા હસબન્ડ હંમેશા છેલ્લે ખાવા પર જ આવી જાય, મસ્ત મસ્ત ખાવા પર જ આવી જાય. શું કેવું? અરે યાર, ગુજરાતી છે તો ભૂખ તો લાગે ને યાર, એ તો પછી ખાવું તો પડે યાર. મેં કીધું કરે કે લોચો બને આપણું, પણ ના, લોચો નથી ખાવો, મેળામાં ખાવું છે. અંબા માતાજીનું મંદિર આવ્યું. ગુમાનદેવ જતા જતા રસ્તામાં આવે તો હવે એ મંદિર આવ્યું છે. મમ્મી, તમે લોકો પહેલા ગુમાનદેવ કેવી રીતે આવતા હતા? અમે તો પહેલા ગુમાનદેવ, તમે લોકો નાના નાના ત્યાં ત્યારે બાઇક પર આવતા હતા અને સાંજે આવીએ મેળામાં, તમને બધાને ફેરવીએ, પછી રાતે બહાર ઘરે જઈએ. હવે હું એમ કહું છું કે તમે લોકો જ્યારે નાના હતા ત્યારે કઈ રીતે આવતા? અમે તો નાના હતા ત્યારે અમે બસમાં આવતા હતા. અમે નાના હતા ને ત્યારે તો ટ્રેન, પહેલા નાની ટ્રેન ચાલતી હતી તો એમાં આવતા હતા. અંકલેશ્વરથી રાજપીપળાની ટ્રેન હતી. એ લોકો ટ્રેનમાં બેસીને સ્પેશિયલ અહીંયા ગુમાનદેવ આવતા. અહીંયા ગાડી ટ્રેનનું સ્ટેશન પણ હતું. અને એ ટ્રેનની મજા એવી હતી કે ટિકિટ નહીં લે કોઈ ને ટીસી આવે એટલે બધા સ્ટેશન પર ઊભા થઈ જાય. પાછી ટ્રેન ચાલુ થાય. એ બહુ મજાના દિવસ હતા. યસ. આ બધી હવે દુકાનો ચાલુ થઈ ગઈ છે. અત્યારે તો બધું મારા ખ્યાલથી સવાર છે એટલે થોડું બધું ચાલુ નથી થયું બરાબર. સવાર છે એટલે થોડો રસ ઓછો હોય. કાલે બધા થાકી ગયા ને, કાલે મેળો હતો. આ મંદિર આવી ગયું છે, બસ હવે અંદર મંદિરમાં જઈએ છીએ. આ સામે ગેટ છે મંદિરનો. પહોંચી ગયા છે. જય શ્રી હનુમાન દાદાની જય હો. પહોંચી ગયા અમે ગુમાનદેવ. મેં છે ને આ નામ જ ઊંધું વાંચું, ગોમાનદેવ છે પણ મેં બોલું ગોમાનદેવ. તો અમે લોકો મંદિર આવી ગયા છે, ઉતરી ગયા. અને આ લોકો જો શ્રાવણ મહિનો ચાલે છે તો ખૂબ સરસ તૈયાર થઈને આવ્યા છે. જો આ અમારી વૈદુ. મારું પહેલું શ્રાવણ છે તો મેં વિચાર્યું કે મેં પણ ગ્રીન પહેરી લઉં. હા, સરસ લાગે છે બધા. ભજલે જય હનુમાન દાદા. આ છે શ્રી રામ ભગવાનનું મંદિર. શ્રી રામ ભગવાન છે, સીતા માતા છે, લક્ષ્મણ ભગવાન છે. હનુમાન દાદાનું મંદિર બિલકુલ સામે છે. હવે થોડી વાર અહીંયા બેસીએ છીએ તો થોડું સારું લાગે. અહીંયાનું વાતાવરણ બી ખૂબ સરસ છે. કેવું લાગ્યું આજે તને અહીંયા આવીને? સારું લાગ્યું. તમે અહીંયા આવીએ છીએ પણ જ્યારે પણ આવીએ ત્યારે બહુ જ સારું લાગે, એકદમ શાંતિની ફિલિંગ આવે. યસ, એ વાત તો સાચી છે કે અહીંયા જ્યારે પણ આવીએ ને તો ખૂબ જ શાંતિનું વાતાવરણ લાગે છે. નજીક તો નહીં જવાય એટલું બધું હનુમાન દાદા, પણ તમને જ્યાં દેખાય છે સામે તે હનુમાન દાદા જ છે. તો અહીંયાથી તમે દર્શન કરી શકો છો ગુમાનદેવ દાદાના. જય શ્રી હનુમાન. હવે આવી ગયો છે આ લોકોનો શોપિંગ કરવાનો ટાઈમ, એટલે બધું શોપિંગ કરશે આ લોકો. હવે મંદિરની બહાર ખૂબ સરસ સરસ પેલું મારી ફેવરેટ વસ્તુ છે તો તમારે મને લઈ જવી પડે. આની ફેવરેટ વસ્તુ મારા ખ્યાલથી કમરક. તમે જોઈ શકો છો, આને કમરક દેખાઈ ગયું છે.
એટલે હવે આ કમરક લઈને રહેશે. ફ્રેશ લાગે છે હે અહીંયા. યસ, લેવા જોઈએ તો સરખમ મળે પણ જો આ ગામડાની વસ્તુ બધી સારી છે. અહીંયા બધું છે ને એકદમ પ્યોર જે ગામડાનું શાકભાજી હોય ને એ બધું મળે. તો હવે આ લોકો શાકભાજી લેશે, કમરક લેશે, પછી નાસ્તો કરીશું. આ મારી મમ્મી ફ્લાવર ખવડાવશે ડબ્બામાં. ફ્લાવર છે ભાઈ, કાલે ટિફિનમાં ફ્લાવર મળવાનું છે એવું લાગે છે. ફ્લાવર લઈ લીધું છે. ફ્લાવર તો આઈ થિંક કદાચ પાઉંભાજી માટે છે. પાઉંભાજી બનાવે. સાસ મારી સારી છે, મને બધું સારું સારું બનાવડાવે. આ 20ની 2 50ની 6 છે, 50ના 3 છે, 50ના 2 આ 3 છે 50ની, આ 50ની 6 મસાલા વાળું કરી આપો જોરદાર. પેલા શાકભાજી વેચવાતી હતી, હવે ગુમાન દેવ અહીંયા આવીને નાસ્તા પાણી વેચવા માંડી. તો કઈ નાસ્તો કરવાનો તારી બેનપણી પાસે? મારી બેનપણી નાસ્તો આપે છે ને. શું ખાવાનું? બોલ, મારી બેનપણી પૂછે છે શું ખાવાના. હા, તો મારી મમ્મીની બેનપણી મળી ગઈ. જ્યાં આગળ શાકભાજી લેવા જતી હતી ને તે માસી હવે અહીંયા કરી નાસ્તો ખવડાવ્યો બધાને, તે મળી ગયા. ખીચાના ઢોકળાની પાર્ટી કરીશું હવે હમણાં અમે. બસ મસ્ત તૈયાર થઈ રહ્યું છે અમારું ખીચું, તેલ મસાલા સાથે. મજા આવશે. એકચ્યુઅલી અમે લોકો જ્યારે પણ હનુમાનદાદના મંદિર આવીએ ને તો બહાર આવીને આવો નાસ્તો ને એવું કરવાની ખૂબ જ મજા આવે, કેમ કે અહીંયાનો ટેસ્ટ જ કે અલગ આવે. આ લોકો જે બનાવતા હોય છે ને. ફાઇનલી ફર્સ્ટ ક્લાસ ખીચું આવી ગયું છે. ગરમ ગરમ ખીચું ખાવાની મજા જ અલગ છે. ખીચા પ્રેમી. તો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા છે. ખૂબ મજા આવી. અને રસ્તામાં એક દુકાન હતી, ત્યાંથી મેં લસ્સી લીધી, જે મારી બહુ જ ફેવરેટ છે. હવે આ જો તમે થાકી ગયા પૂરેપૂરા દર્શન કરીને ભગવાનના. મને બહુ જલ્દી થાક લાગી જાય. યસ, તો હવે પ્લાનિંગ એવો છે કે ઘરે હમણાં તો અમે 3 જણ છે. મમ્મીએ કીધું કે કંઈ જમવાનું નથી બનાવવું, તો હવે અમે અમારી ફેવરેટ જગ્યાએ જઈએ છીએ સેવસર ખાવા માટે. મહાકાળી સેવસર એટલો પ્રખ્યાત છે ને, એટલું ફેમસ છે. મજા આવી જાય એનું સેવસર ખાવાની. શું કહે તું? એટલા માટે કહીને ભાવે છે બીકોઝ આ બધું મોદી ડબલ વાર ટ્રિપલ વાર આપે ને એટલા માટે. આ બધું છે ને જોઈએ ને એટલા માટે. હા, એમાં રોગરો જેટલી વાર જોઈએ ને એટલી વાર લેવાય. અમે અમારી સીયુને ફોન કર્યો છે આજે. જો શું કરે છે સીયુ. જો હાય કરો, હાય ગાઈસ એમ કરીને. સીયુ હાય ગાઈસ. આ અમારી સીયુ બી છે ને બ્લોગર છે. જો એ પણ કેવું બ્લોગર છે. જો સીયુ છે ને બહુ શરમાય પણ એકદમ Yes. મસ્ત બ્લોગર છે અમારી. બહુ જ મસ્ત બ્લોગર. હવે એ મને જોઈ છે ને તો એ પોતા એના ઘરે પણ એના વિડીયોમાં હાય ગાઈસ કરે. બોલો આવું કામકાજ થઈ ગયું છે. બહુ ફેમસ થઈ જવાનું છે એવું લાગે છે થોડા ટાઈમમાં. તો હવે આવી ગયો અમારો સેવસર ખાવાનો ટાઈમ, કે અમે હવે જઈએ છીએ સેવસર ખાવા માટે. તો ચાલો તમે બી અમારી સાથે. મજા આવશે તમને. ત્યાં ભીડ શું છે કેવું છે બતાવો તમને. ગાઈઝ અહીંયા એટલી બધી ભીડ છે, અડધો કલાકે નંબર આવશે એવું લાગે છે. જો આ મારું મહાકાળી સેવસર જો એને કેટલું ફેમસ છે. એવું લાગે છે કે અડધો કલાકે નંબર આવશે. પેલી બા છે, ગરમી લાગે છે ને. કંઈ નહીં, હવે વેઇટ કરી લઈશું. તમે જો કેટલા લોકો આવેલા છે, તો હવે વેઇટ કરીએ છીએ, જોઈએ ક્યારે નંબર આવે. બનાવ નથી ઘરે અમારી છે. કોઈએ એટલે રવિવાર એટલે કોઈએ બનાવવું જ નથી ઘરે જમવાનું. જો ને કેટલા બધા જમવા આવ્યા છે. એક તો રવિવારે ટાઈમ મળે અમને એક તો આવવાનો. કે અહીંયા છે ને એક બા બેઠેલા છે, તે ઓર્ડર લખે છે, બધાના નામ લખે છે. તમે જો એને કેટલા બધા ઘેરીને ઊભા થઈ ગયા છે. તમારો નંબર ક્યારે આવશે, અમારો નંબર ક્યારે આવશે, એવી રીતના. અંકલેશ્વરની કોઈ પબ્લિક જોઈ રહી છે તો કમેન્ટ કરો, તમે અહીંયા મહાકાળી સેવસર ખાવા માટે આવ્યા છો કે નથી આવ્યા, તો ખબર પડે કે કેટલું ફેમસ છે આપણે અહીંયા ગાડી. આટલી વારમાં તમે ઘરે ખીચડી બનાવી નાખે. સ્ટીલ હજુ નથી આવ્યું. 1.5 કલાકથી અમે રેડી કરીએ છીએ. આ શું કશું બનાવવું પડે છે. જોઉં છો સેવ ખાઈ ખાઈને પેટ ભરવું પડે. સિરિયસલી આટલી વારમાં તો ઘરે ખાઈને સૂઈ પણ જતે. 2 hours later. પછી હવે રાતે અમારે બહાર ખાવું નથી, તો મેં વિચાર્યું કે હમણાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવીએ. તો મારા સાસુએ મને દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાનું કીધું છે. જોઈએ મને આવડે છે કે નહીં આવડતું. એમ તો મને થોડું ખાવાનું બનાવતા આવડી ગયું છે, એટલે વાંધો નહીં. એટલે મને એના પર ટ્રસ્ટ સારો કરે છે. તો હવે સ્ટાર્ટ કરીએ કે શું કરીએ. મેં જેને વિડીયોમાં જોઈને બનાવું છું, એટલે પહેલાં એવું કીધું છે કે તેલ નાખો, તો તેલ નાખી દઈએ. થોડું કુકિંગ કરવાની એમ મજા તો આવે છે,
સેટરડે સન્ડે ને તો વધારે મજા આવી જાય. વિડીયો મને એવું કીધું છે કે પહેલા શું જીરું નાખો. જીરું ગાઈસ આ જીરું જ છે ને? કોઈ ભૂલે ને તો મને કોમેન્ટમાં કહેજો કે મને ખબર નહીં પડે. જીરું પછી શું આ બીજું અજમો શું કીધેલું? અજમો જીરું? હા જીરું છે. જો જીરું ભાત અને દાળ બંને મેં મૂકી દીધું છે. હવે હું દાળનું કટિંગ જે કરવાનું છે તે હું કરી નાખું. જોઈએ પછી કેવું બને. જો બતાવું તમને લોકો. ભાત પણ બનાવવા મૂકી દીધો છે, દાળ પણ મૂકી દીધી છે. જોઈએ હવે આગળનું કામ કરું મેં. હવે વિડીયો બતાવ્યું તેમ કાંદો લેવાનો છે એન્ડ બટાકા. જો આ બટાકા એ મારા જેવા લીધા છે, ક્યુટ લાગે છે. ફાઇનલી મારી દાળ ને ભાત બંને બની ગયા છે. હું તમને બતાવું કે કેવું લુક છે એનું. જો આ દાળ બની ગઈ છે. મને એટલે મજા આવે છે, મને દાળ મસ્ત બનાવતા આવડી ગઈ. વાવ એનો કલર. ભાતમાં છે ને થોડા ઊંચા પડી ગયા છે. જો એમ તો લુક બરાબર છે પણ એકદમ પેલું છૂટા છૂટા બને ને એવું નથી. ખબર નહીં પાણી. તો ફ્રેન્ડ્સ, હું મારે જે બહાર કામ હતું એ પતાવીને હું ઘરે આવી ગયો અને મેં જોયું કે વૈદઈ મસ્ત સરસ મજાનું જમવાનું બનાવે છે. એમાં એને ભાત બનાવી દીધો છે. આઈ થિંક હવે દાળ બનાવવાની શરૂઆત કરે છે. તો તમને પણ બતાવું. જો દાળ ફ્રાય જીરા રાઈસ બનાવશું. બેબી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે છે. ના આ બીજી વાર. એ પહેલા મેં દાળ બનાવી પણ અલગ દાળ હતી ને. અચ્છા એવું છે. હા, અલગ હતી. તો આ પહેલા ગુજરાતી style છે. આ ગુજરાતી સ્ટાઇલમાં દાળ બનાવે છે. પહેલા એને મારા ખ્યાલથી પંજાબી બનાવી ને. હા, પંજાબી. અને એ બહુ મસ્ત બનેલી એટલે મને પાછું બનાવવાનું. એ બનેલી મસ્ત, પણ એમાં કેવું છે ને અમારા ઘરે બધા મોરું ખાય, તીખું નથી ખાતા. એટલે એના ચક્કરમાં મારી વૈલું ફસાઈ ગઈ, કેમ કે એના ઘરે બધા તીખું ખાય તો એને તીખું બનાવ્યું. જો આ ફોનમાં જોઈને બનાવશું. હવે આજે તો એને બધું કંઈક ચાલુ કર્યું છે યુટ્યુબમાં. એ વિડીયો જોઈને બનાવે છે. હવે જોઈએ કેવું બને છે. ટ્રાય તો ચાલે છે એની કંઈક ગુજરાતી દાળ બનાવવાની ટ્રાય ચાલે છે. હવે જોઈએ એની દાળ કેવી બને છે. આઈ હોપ કે સારી બનીને મજા આવે. યુટ્યુબ જેવું કરી નાખ્યું છે. વાહ ભાઈ વાહ, એકદમ પરફેક્ટ લુક આવી ગયો છે. આ તો પેલું દાળ ફ્રાય ખાતા ને એવું લાગે છે. હા યસ. ચાલો, આવડે છે. જોઈને બનાવતા તો આવડે છે. વેરી ગુડ. યસ. આજે મને એવું વિચાર આવ્યો કે હું આજે થોડું નાચોસ લઈ જાઉં ઘરે અને મસ્ત એની પર ચીઝ નાખીને ખાઈએ તો મજા આવે. એટલા માટે હું આજે ઘરે નાચોસ લઈને આવ્યો. જજ છે ને, જજ હવે આપણા ઘરે આવી ગયા છે. હવે કેવી દાળ બનાવી છે, શું બનાવ્યું છે, બધું ટેસ્ટિંગ થશે બરાબર. આજે એમ તો વૈદે ખાવાનું નહીં બનાવવાનું, પણ હવે આ જજે જ કીધું કે ના તમારે બનાવવું પડશે. આગળ જતાં કોણ બનાવવાનું છે એવી એમને સૂચના મળી. એટલે એમને સૂચનાનું પાલન મળ્યું, જજની સૂચનાનું પાલન કર્યું. હવે અમે લોકો ટેસ્ટ કરીશું. ઘરે ખાવાનું નહીં ખાવાનું, 2 દિવસથી બહાર ખાય. એટલે હવે આ પછી બનાવવું તો પડે ને. આમ કાન બગાડવા પડે. એકચ્યુઅલી મેઇન જજમાં તો મેં પણ આવું, કેમ કે હું પણ એનું જમવાનું જમીશ આજે પાછો. કેમ કે આગળ અમે લોકો ખીચડી બનાવેલી, હવે આજે પાછું દાળ બનાવી છે. હવે જોઈએ દાળ કેવી બનેલી છે. મજા આવશે એમ તો જમવાની. એમ મેં થોડું ટેસ્ટ કર્યું. આટલું આપણે કેવું આપણું આપણે ગુજરાતી છોકરાઓ કેવું એમ ખાતા પહેલાં થોડું ટેસ્ટ કરીએ, એવું મેં ટેસ્ટ કર્યું છે. તો સારું લાગ્યું છે. હવે જોઈએ હવે કેવું નીકળે છે.